સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા ઘોડદોર રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। બાળકી હાલ સારવાર હેઠળ છે। સુરતના ઘોડદોર રોડ વિસ્તારમાં આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગાર્ડનમાં રમી રહેલી 8 વર્ષની અનન્યા રાજુ હેરોડે પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ બાળકી પાસે રહેલી આઈસ્ક્રીમની થેલી પર જોઈને શ્વાન ઉશ્કેરાયો હતો અને બાળકીના શરીરે બચકું ભર્યું હતું। હુમલો બાદ ગાર્ડનમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકીનો બચાવ કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલી અનન્યાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઘટનાને લઈ પરિવારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરમાં વધતા રખડતા શ્વાનનો આતંક વચ્ચે ફરી એકવાર મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। मेरा नाम संगीता राजू हेरोड़े। हम लोग वो घोड़दौड़ रोड पे वो घंटी वाला गार्डन है ना, उधर गए थे तो उधर 4-5 कुत्ते थे तो कुत्ते ने काट लिया। आप कितने बजे काटा? अभी आधे घंटे पहले। आप किसके साथ गए थे? फैमिली मेरे बच्चे और मैं ही गई थी। वहाँ खेल रहे थे बच्चे तो मैं आइसक्रीम लेने गई तो फिर बच्ची ने वो आइसक्रीम की थैली लेके अंदर चली गई तो कुत्ते ने पकड़ा उसको। तो फिर आपको गार्डन वाले को बोला नहीं? मुझे कुछ समझ में नहीं आया, मैं सीधा रिक्शा पकड़ा और चली आई इधर कौन से हॉस्पिटल? सिविल हॉस्पिटल। आपके बच्चे का नाम क्या है? अनन्या राजू हेरोड़े। अनन्या हेरोड़े। कितने साल की उम्र? 8 साल की। वहाँ कोई कंसर को क्या खाओ गया? क्या करता? वो क्या बोल रहे? कुछ वहाँ लोग दूसरे कुत्ते भी थे कि एक ही? दूसरे 2-3 कुत्ते थे उधर। और दूसरे लोगों को भी काटा? नहीं, खाली इसको ही पकड़ा है।